ખેડબ્રહ્મા નગરપાલિકા ચૂંટણીના પ્રથમ દિવસે 4 ફોર્મ ભરાયા. ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ ભદ્રેશભાઈ જયસિંહભાઈએ ઉમેદવારી પત્ર ભર્યું. ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં અને અપક્ષો પણ ઉમેદવારી કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા પછી ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારો લાંબી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તે જ રીતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અને વોર્ડ નંબર 2માં કોંગ્રેસના બક્ષી પંચના ઉમેદવાર પ્રજાપતિ યજ્ઞેશભાઈ નારાયણભાઈએ ઉમેદવારી પત્ર ભરી શ્રી ગણેશ કર્યા છે. અને વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચના ઉમેદવાર પટેલ ભદ્રેશભાઈ જયસિંહભાઈ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું. ત્યારે હજુ બીજી પાર્ટીઓના એક પણ ઉમેદવારી પત્ર આવ્યા નથી. તો શું આ ચૂંટણીમાં ઉમેદવારો મતદાતાઓ પાસે કયા મુદ્દા લઈ જશે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. તે જોવું રહ્યું કે આ વખતે નગરપાલિકા કોણ કબજે કરશે તે તો 18 તારીખે જ ખબર પડશે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.